કાળોનો કાળ મહાકાળ, ચાલે ના દેવોનો દેવ મહાદેવ. ગોકુળમાં આવ્યો, અલગ જગાયો. ભોલેનાથ 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 ભોલેનાથ. કોઈ ભગવાન રુદ્રાક્ષની માળા પહેરે, કોઈ તુલસીની માળા પહેરે, કોઈ ચંદ્રની માળા પહેરે, કોઈ સ્ફટિકની માળા પહેરે, કોઈ મંગળની માળા પહેરે, પણ મહાદેવ આવ્યો ખોપડીની માળા પહેરીને. અંગ વિભૂત કલી મુખમાલા, અરે અંગ વિભૂત કલી મુખમાલા, અંગ વિભૂત કલી મુખમાલા, શેષનાગ વિકટાયો, અરે બાપો તીન ભાગ ચંદ્ર और मुख घटावन जगायो. ભોલેનાથ 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 હે ભોલેનાથ. જશોદા બહાર નીકળ્યા કે મારા દીકરાનો જન્મદિવસ છે, નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા. અને આ અલગ અલગ એવો અવાજ કોણ કરે છે? મહેલમાંથી બહાર નીકળ્યા, અગાશીમાંથી જોયું, આખી શરીરે ભસ્મ લગાડી છે, ખોપડીની માળા પહેરી છે, ગળામાં નાગ. જશોદાને કે કોઈ બાવાજી ભિક્ષા લેવા આવ્યા છે, મારે ત્યાં દીકરાનો જન્મ થયો છે. આ તો નંદરાણી 9 લાખ ગાયો જેની પાસે હતી, 9 લાખ એનું માલ ખજાના કાનોડા માથે કુરબાન કરી દઉં. ત્યાં મહેલમાં થોડોનો થાળ લીધો, એની થાળની અંદર હીરા માણેક ઝવેરાત મોતી પોખરાજ આવા બધે થાળ ભરી. આવો જોગી એવો છે ને આજની, એટલે ભિક્ષા એવી આપું એને તૃપ્તિ થઈ ગઈ. અરે તે ભિક્ષા નીકળી નજરાની, તે ભિક્ષા ને ભિક્ષા ને ભિક્ષા તે ભિક્ષા નીકળી નજરાની, કંચન થાળ ભરાયો. તો ભિક્ષા જોગી જાઓ આસન માન તુમે ડરાયો. તે ભિક્ષા નીકળી નજરાની, કંચન થાળ ભરાયો. તો ભિક્ષા જોગી જાઓ આસન
એને થોડોક થોડોક હોનાના થાળમાં હીરા માણેક ઝવેરાત મોતી લઈ અને જશોદા આવ્યા. હવે ભોળોનાથ વિચાર કરે કે આ જશોદા મને ભિખારી ભાવો સમજે છે. અરે ચપટી ભભૂત મેં હે ખજાના, મારા ધોણાની કોઈને ચપટી ભભૂત આ જશોદાને કહે મૈયા, મારી મૈયા, મારી મૈયા, મારી મૈયા, अरे ना चाहिए मेरी दौलत दुनिया, ना चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया, मुझे तेरे लाल का दर्श कराने में कैलाश से आया. मैया ना चाहिए तेरी दौलत दुनिया और न कंचन मुझे तेरे लाल का दर्श कराने में कैलाश से आया, 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 नगर में जो भी आया, ना चाहिए तेरी दौलत दुनिया जशोदा, बस तेरे लाल का दर्श करा दे, मैंने तारा दीकराना दर्शन कराई दे, क्योंकि मैं कैलाश से आया हूं. હવે જશોદાને ખબર પડી કે જેવું તેવું બાવો નથી, આ તો મારો મહાદેવ. આજ મારા દીકરાનો જન્મદિવસ છે, હજી એની છઠ્ઠી નથી ગઈ, વિધાતાએ એના લેખ નથી લખ્યા, એ પેલા જોગી આવ્યો છે. બાબાના ચરણમાં મૂકી દો અને જો એને આશીર્વાદ મળી જાય. લઈ આવી પોતાના લાલને ભોળાનાથના ચરણમાં મૂક્યો. મહાદેવે વિધિ કરીને આશીર્વાદ આપ્યો. પંચમેર પરિક્રમા કરતી સિંગી નાદ બજાયો, સિંગી નાદ બજાયો, सूरदास बलिहारी मैया जुग जुग जिए तेरो जायो, पंचमेर परिक्रमा करके सिंगी नाद बजायो, सूरदास बलिहारी मैया जुग जुग जिए तेरो जायो, जायो. આશીર્વાદ આપીને મહાદેવ કૈલાસ પધારે, પણ કેવા આશીર્વાદ લાગ્યા કનૈયાને કે જેમ મોટો થતો જાય એમ બગડતો જાય. રોજ ફરિયાદો આવે કે જશોદા આજે વાસણાઓને છોડીને ધોવડાવી દીધા, આજે ગોપીઓના વસ્ત્રો લઈને ઝાડવે ચડી ગયો. એક એક કમ્પ્લેન મંડી આવવા કંટાળ્યા જશોદામાં. એમાં અમુક ગોપીઓ આવીને કીધું કે હવે તો એ ચોરીના ધંધા કરે છે. હે, અરે માખણ ચોરી જાય છે, માખણની ચોરી કરે છે. આ જ્યારે ફરિયાદ ગઈ ને પછી જશોદાએ બોલાવ્યો, આવ્યો બેટા, મેં સાંભળ્યું છે કે તું ચોરીના ધંધા કરે છે,
અને જે ચોરી કરે ને એને કોઈ છોકરી નો દી મોટો થાય પછી કે આ તો ચોર છે, એટલે માખણ ચોર કહેવાય, પણ ચોરી ચોરી છે. કોઈ છોકરી ની દી એમ જે કરી એ સાંભળ્યું ને, નીચી મૂડી કરી અને ધીમે ધીમે મીંડો કૃષ્ણ દાંત કાઢવા. જશોદે કીધું તારા ધ્યાનમાં છે કોઈ? હા પાડી, હા હા. ક્યાંની છે? બરસાની કી. શું નામ છે? રાધા. મારે ભજન તરફ જવું છે, પણ બધાએ ને ધ્યાનમાં રાખી. આમાં ઉઠિયા કરતા જુવાનડો બધા રહેલા છે. જુઓ તમે ચહેરા જોઈ જોઈએ, કારણ કે એને સમજાય એવું કંઈક ગાવું જોઈએ ને. ક્યાંની છે? તો કે બરસાની કી. નામ ક્યાં હે? બોલે રાધા. ઓ સરનામું લઈ, સરનામું એડ્રેસ લઈ અને ઉપડ્યા કનૈયાના માવતર માગું નાખવા. કાનુડાનું માગું આવ્યું રાધાજીની સાથે. એક ભડકરો તો મારો જ વનડો. કાનુડાનું માગું આવ્યું રાધાજીની સાથે, પણ રાધા રાણીના માત પિતાએ, રાધા રાણીના માત પિતાએ તરત પાડી, તરત પાડી, તરત પાડી કે ક્યાં તારો આ કાળીઓ ને ક્યાં મારી રાધા.
પછી કાનુડાનો વિવાહ થયો ને લોકો બોલ્યા. 3 વાર વાહ ગયો. કાનુડાનો વિવાહ થયો ને લોકો બોલ્યા. વાહ તમને વાહ. હું જે વિસ્તારમાંથી આવું છું ને 12 ગાંવ સુધી જેની છાયા પડે છે એવો ગિરનાર જ્યાં તક ભગવાનના બેસણા છે. એક પુરુષોત્તમ કવિ ભક્ત કવિ થઈ ગયા એનું આ ભજન છે. સંત બડા એ ભાઈ નથી મુફત મળતા. બહુ સુરતાથી સાંભળજો, ધ્યાન દઈને સાંભળજો, સાવધાનીથી સાંભળજો. કોને નો ગમે ભાઈ આમાંથી? તમને બધાને કહું કે કોઈ પધરામણી કરે, પગ ધોવે, ફૂલ ચડાવે, હાર પહેરાવે, શાલ ઉઢાડે, પ્રસાદીના થાળ ધરી દે, ભેટ પૂજા દે, ગાડીને બંગલામાં ફેરવે, આવું કોને ન ગમે? પણ કોઈથી પૂછ્યું છે કે જેને આ બધું મળે છે એ એમનું નથી મળતું. એ કડી છે કે ભરી બજારમાં કોઈ વેચાણો. હરિશ્ચંદ્રને પૂછ્યો અયોધ્યાની બજારમાં, કાશીના ચોકની અંદર અયોધ્યાનો મહારાજા નરેશ પોતે વેચાવા માટે ઉભો રહ્યો કે છે કોઈ ખરીદાર? મારે વેચાઈ જવું છે ધર્મ માટેથી, સત્ય માટેથી. અને કાશીના લોકો એની કિંમત માંડ્યા કરવા, જેમ કોઈ વસ્તુની હરાજી થાય એમ અયોધ્યાના મહારાજાની હરાજી થઈ. ઈ વેચાઈ ગયો. છેવટે એક રૂખી એને એની કિંમત કરી. પછી કીધું કે હજી ધર્મ માટે, સત્ય માટે, સનાતન માટે મારી ઘરવાળીને વેચી નાખવી છે. એની પત્ની તારાવતીને ભરી બજારમાં ઊભી રાખી. ખડનો પૂરો માથે મૂક્યો. ખડનો પૂરો જેના માથે હોય ને એની કિંમત થાય. એ વેચાણા. છેવટે એકનો એક દીકરો રોહિત કુમાર એને વેચી નાખ્યો. એ ભરી બજારમાં કોઈ વેચવાના તો કોઈ તેલ કડામાં પડતા, તેલ કડામાં પડતા. કાયા કાપી ત્રાજવે પોડી, કોઈ હેમાળે જઈને ગળતા સંતને. એક નાનકડા પક્ષી ભોલાને બચાવવા માટેથી શિબી રાજા પિંડીથી શરૂઆત કરી. ઓલો બાજ કે એના બરોબર તારું માંસ દઈ દે શરીરનું, એટલે મારો તો ખોરાક છે. પિંડીથી શરૂઆત કરી. પછી જ્યારે ગરદન ઉપર જ્યારે તલવાર માંડી
તઈ સંતપણા નથી મફતમાં, એના કેવા મૂલ ચૂકવવા પડતા. એનો એક દાખલો આપી અને પછી આગળ વધી. જુનાગઢથી 13 કિલોમીટર બિલખા ગામ છે. બિલખા એકના એક પ્યારા પુત્રનું મસ્તક ખાંડી પછી એના ભોગ સાધુને ધરતા. પ્રતિકના બાપ લે અને બલિદાન એના દીકરા આપે. આવું બનેલું તો કે એ બિલખા ગામની અંદર બીજું કોઈ વરણ ભક્તિ કરે ને તો એ માન્ય રહે, પણ વાણીઓ ભક્તિ કરે. રાજા ચારણ ને વાણીઓ ચોથીના નકડીદાર, એટલા કોઈ દી ભક્તિ કરે નહીં ને કરે તો બેડો. એક રાજા ભક્તિ ન કરે ને કરે તો કેવી કરે. કે 92 લાખ માળવાના રાજાએ ભક્તિ આદરી બધું છોડીને અલખ નિવેદન કરીને નીકળી ગયો. હરિશ્ચંદ્ર રાજા, મોરધ્વજ રાજા, શિબી રાજા, ભક્તિ રાજાઓમાં જ હતી. ચારણ કોઈની ભક્તિ કરે નહીં કરે તો ભગવાન કૃષ્ણને હરિરસ ઉપર સહી કરવા માટે ઠેઠ ઉપરથી ધક્કો થયો દ્વારિકા વાળાને. ઈસરાસો પરમેશ્વર થઈ ગયા. કરે તો આવી કરે, નાનકડી દીકરી ભક્તિ કરે ને કરે તો મીરાબાઈ જેવી કરે. કરે તો આવી કરે જેનું ઝેર પીવા માટે થઈ કનૈયાને ધક્કો થાય. મીરાબાઈ જયમલ રાઠોડની દીકરી. જયમલ રાઠોડને 2 દીકરી હતી, એક મીરાબાઈ અને એક લીલલબાઈ. દીકરી ભક્તિ કરે ને કરે તો આવી કરે. 5 વર્ષની મીરાબાઈએ ગાંઠ વાળી લીધી કે મેરે તો ગિરધર ગોપાલ દૂસરો કોઈ. અને વાણિયા ભક્તિ કરે તો કેવી કરે કે પ્રતિજ્ઞા લીધી કે બધાય ભક્તિ કરે છે તો આજે હું શરૂ કરું, શું કરવું છે. એની ઘરવાળીએ પૂછ્યું ચંગાવતીએ, વાણિયાની દીકરી, કે તમારે શું ભક્તિ કરવી. તો રોજ એક સાધુને જમાડી પછી જમવું. નકર આપણા જેવો એક ખેડૂનો દીકરો હતો ને, એણે નક્કી કર્યું કે શ્રાવણ મહિનો છે ને એટલે બ્રાહ્મણને જમાડીને પછી જમવું. એ બ્રાહ્મણના ફોન નંબર લઈ લીધા, રોજ ફોન કરે અને બ્રાહ્મણ ઉપાડે કે બોલો બોલો પટેલ બાપા શું છે. તો કે હરિહર કરી લીધા. તો કે હા એમ કઈ ફોન કાપી નાખે. આખો મહિનો પછી છેલ્લે એ બ્રાહ્મણ ભેગો થયો કે પટેલ બાપા કોઈ હું તમે રોજ ફોન કરતા જમી લીધું. મારે નિયમ હતું કે રોજ એક બ્રાહ્મણને જમીને પછી મારે જમવું. એ જમી લીધું પછી હું મારી ઘરે જમી લીધું. આવું નહીં. આ તો રોજ એક સાધુને જમાડીને જમવાનું નહીં. ગામમાંથી સાધુને લઈ આવે, પધરામણી કરે, પૂછે નહીં કેવા છો, કેવા સાધુ છો, ક્યાં પંથના છો, ક્યાંથી આવો છો, ક્યાં જવાના છો, કાંઈ નહીં. આ સૌરાષ્ટ્રની આ તાસીર છે. વીરપુરની અંદર ટકે ટકે 10,000 માણસ જમે, એક ટકે. કોઈને પૂછે નહીં ક્યાંથી આવ્યા, ક્યાં જવાના, કોણ છો, કેવા છો, ક્યાંથી આવો છો. બસ મારા બાપ હરિહર કરી લીધું. અને બોર્ડ લગાડ્યું છે કે અહીં કોઈ 5 રૂપિયા પણ ધરવાની મનાય છે.
દાન પેટે એક પણ રૂપિયો લેવામાં આવતો નથી. હા, આવા અનેક ક્ષેત્રો હાલે. તમે સત્તાધાર જાઓ, બિલખાથી આગળ જાઓ એટલે વિસાવદર ને સીધું સત્તાધાર આવે. આપા દાનાની જગ્યામાં જાઓ, આપા મેપાની જગ્યામાં જાઓ, આપા રતાની જગ્યામાં જાઓ, અરે પરમ પાવડી સંત દેવીદાસ અમર દેવીદાસની જગ્યામાં જાઓ. ટુકડો ત્યાં હરી ઢોકળો. એમાં વાણિયાના દીકરાએ એમ લીધું કે રોજ એક સાધુને જમાડીને જવું. એમાં અષાઢ મહિનો આવ્યો. હમણાં જેમ આ હેલી જામી હતી ને 4-5 દી 7 દી 8 દી ઘરથી બહાર ન નીકળવા દીધા, એવી હેલી જામી. એક દિવસ થયો વરસાદ રહ્યો નહીં. એટલે એની ઘરવાળીએ હાજે કીધું કે શેઠ એક 5 મિનિટ પછી આપણે દિવસને એ જ કરવું છે, મીટિંગો ભરવી છે. સોરી હો દોસ્ત, માફ કરજો, પણ આમાં સુરતાથી સાંભળો, આ લાખ રૂપિયાના